जान देंगे पण जमीन नहीं देंगे ना। રસ્તા પર લોકોનો વિરોધ, જ્યાં જુઓ ત્યાં પોલીસ જ પોલીસ। આ દ્રશ્યો ભિલોડા તાલુકાના લીલછા અને ખલવાડના છે। બાયપાસ રોડ માટે થયેલા સર્વેને લઈને ભારે સૂત્રોચ્ચાર, સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો। સાબરકાંઠા જિલ્લાના ઈડરથી અરવલ્લી જિલ્લાના શામળાજી સુધી રોડ બનવા જઈ રહ્યો છે। આ વચ્ચે ભિલોડા તાલુકાના લીલછા, ખલવાડ અને મોહનપુર સહિતના વિસ્તારમાં ગ્રામજનોએ ભારે વિરોધ દર્શાવ્યો હતો। આ વિસ્તારમાંથી બાયપાસ રોડ પસાર થવાનો છે, જેને લઈને ગ્રામજનોમાં નારાજગી જોવા મળી। સર્વે કરવા માટે નેશનલ હાઈવેની ટીમ આવતા લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા। ગ્રામજનોનું કહેવું છે કે વર્તમાન રોડ છે ત્યાં જ આ રોડ બનવો જોઈએ। બાયપાસ રોડ બનવાથી તેઓની જમીન છીનવાઈ જશે। ગ્રામજનો કોઈપણ ભોગે જમીન આપવા તૈયાર નથી। મારું નામ ભરતભાઈ પારગી, હું ખલવાડનો રહેવાસી છું, ભૂતપૂર્વ સરપંચ છું અને એડવોકેટ છું। અમે અમારા ખલવાડ, લીલછા અને મોહનપુર થઈને જે બાયપાસ રોડ 168G સરકારનો જે આવી રહ્યો છે એની સામે અમે સખ્ત વિરોધ નોંધાવેલો છે અને અમે મામલતદારશ્રી, કલેક્ટરશ્રી અને સરકારશ્રીમાં વારંવાર રજૂઆતો કરી છે અને જ્યાં હાલમાં હયાત રોડ છે ત્યાં બાયપાસના બદલે હયાત રોડ છે ત્યાં ઉપર થઈ અને રોડ આવી શકે તેમ છે। તેમ છતાં પણ સરકાર આદિવાસીઓની જમીન ગેરકાયદેસર રીતે હડપી લેવા માટેના પ્રયત્નો કરી રહેલ છે। ખરેખર એની સામે સખત અમને વિરોધ છે અને બીજું કે આ વિસ્તાર 5મી અનુસૂચિત વિસ્તારમાં આવે છે। બંધારણમાં એના માટે સ્પેશિયલ જોગવાઈ કરવામાં આવી છે અને રૂઢિગત ગ્રામસભા જ્યાં સ્થાનિક લેવલે હયાત હોય ત્યાં એની મંજૂરી લેવાની હોય ત્યારે ગ્રામસભાની પણ મંજૂરી લેવામાં આવેલી નથી। તેવા સંજોગોમાં આ સરકાર વિકાસના નામે અમને આદિવાસીને વિસ્થાપન કરી રહી છે, તો અમને સખ્ત વિરોધ છે અને અમે આ તમામ જે અમારા ખેડૂત ભાઈઓ છે, બહેનો છે, આજે લડી લેવાના મૂડમાં છે અને જે પણ કંઈ પણ પરિણામ આવે એ ભોગવવા માટે અમે તૈયાર છે, પણ અમારી જમીનનો 1 ઇંચ પણ અમે આપવા માટે તૈયાર નથી। આ અંગે તંત્રના અધિકારીનું કહેવું છે કે ભારત સરકારની મંજૂર થયેલી એલાઇન્ટ મુજબ તેઓ સર્વે માટે આવ્યા છે, જો કે ગ્રામજનોનો વિરોધ છે। પ્રોટેક્શન સાથે માપણી કરવા માટે આવેલા છે। ભારત સરકારના મંજૂર થયેલી એલાઇનમેન્ટ પ્રમાણે અમે કામગીરી કરીએ છીએ, એમાં એમના ગામ લોકોનો વિરોધ છે, પણ એલાઇનમેન્ટ મંજૂર થયેલ છે એ પ્રમાણે અમે અત્યારે કામગીરી કરી રહેલા છીએ। બાયપાસ રોડને લઈને સર્વેની ટીમ આવતા રાજકીય ગરમાવો આવી ગયો। આદિવાસી નેતા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદિજાતિ વિભાગના ચેરમેન રાજેન્દ્ર પારગી પણ વિરોધમાં જોડાયા હતા। તેમણે જણાવ્યું કે કોઈપણ સંજોગોમાં તેઓ બાયપાસ રોડ બનવા નથી દેવાના। રાજ્ય અને કેન્દ્ર સરકાર આ બાબતે ફેરવિચારણા કરે। આજ રોજ ઈડર શામળાજી ના ભિલોડાના બાયપાસ રોડ બાબતે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આજે માપણી અને સર્વે કરવામાં આવી રહ્યો છે। એ તમામ લીલછા, મઉ, નવલપુર અને ખલવાડના અસરગ્રસ્તો, ગ્રામજનો, આગેવાનોએ સદંતર વિરોધ નોંધાવ્યો છે। જાન દેંગે પણ જમીન નહીં દેંગેના નારા સાથે આજે અમે અસરકારક રીતે નેશનલ હાઈવે અધિકારી અને નાયબ મામલતદારશ્રીને અમે સખત શબ્દોમાં વિરોધ નોંધાવ્યો છે કે કોઈ પણ સંજોગોમાં અમે આ બાયપાસ બનવા દેવાના નથી। રાજ્ય સરકાર અને વહીવટીતંત્રને બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે આદિવાસી સમાજ એ ગરીબ સમાજ છે, પછાત સમાજ છે, એ પીડિત શોષિત સમાજની પડ્યા પર પાટું મારવાનું નિર્માણ કરતી હોય તો સરકાર ત્યારે આ ફેરવિચારણા કરે। કોઈ પણ સંજોગોમાં અમે આ જમીન આપવાના નથી। અસરગ્રસ્તોને વિશ્વાસમાં લઈ અને કોઈ પણ કાર્ય કરવામાં આવે માટે અમારી લાગણી અંગે માગણી છે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર અને નેશનલ હાઈવે ઓથોરિટી અને પ્રાંત સાહેબ ફેરવિચારણા કરે એવી અમારી લાગણી અને માગણી છે। જાન દેંગે, જાન દેંગે। હાલ તો ગ્રામજનો કોઈપણ સંજોગોમાં જમીન આપવા દેવા તૈયાર નથી, જેને લઈને લોકોએ આક્રોશ સાથે વિરોધ દર્શાવ્યો। આગામી દિવસોમાં બાયપાસ રોડની કામગીરી આગળ વધે છે કે પછી ગ્રામજનોનો વિરોધ, તે જોવું રહ્યું। જય અમીન સાથે અંકિત ચૌહાણ, મેરા ગુજરાત, અરવલ્લી। સમાચારોના સતત અપડેટ્સ માટે અમારા ફેસબુક, યુટ્યુબ, લિંક્ડઇન અને કુપર ફોલો કરો।